તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આપણે આવ્યા છીએ મારા હારેની વાડીએ, અને આજ છે કપાસિયા રોપવાનો કાર્યક્રમ. આ જો બધા કપાસિયા રોપે છે અને તમારા ભાઈ શાંતિથી બેઠા છે. કેમ કે આપણને કપાસિયા રોપતા આવડે નહીં ને, એમાં તમારા ભાઈ બી ઠંગક થાકીને આવ્યા અને મનમાં મને ગાળો દેતા હતા. કેમ કે અમે ગયા ને તો મેં કીધું હું કામ કરાવીશ, પણ ભાઈ કામ કરાવે નહીં. કેમ કે ભાઈ એ ભાઈ કહેવાય. પછી એના મનમાં એને 4-5 ગાળો દીધી. મેં કીધું હશે દીધી પછી પાછી કપાસિયા રોપવા ભાજી ગઈ. આમાં એના સડી ગયા. અમારા બપોરને લાગી છે બહુ ભૂખ. પછી અમે એને વિચાર્યું કે ના હવે જમવા જાવી, પણ ના પછી તો પાછા હવે જમવા બાજુ આવ્યા છીએ અમે. હવે ધીમે ધીમે મેં કીધું જમી લેવી. આગળ મારા હાળો ને મારા હારા બે કંઈક કોદાળીઓ ખોદીને કંઈક કાઢતા હતા. પછી બોલી કોયલ, અને કોયલનો અવાજ સાંભળ્યો ને તો મારી બેટી ઊંઘ ચડી ગઈ. પછી અમે જોયો એક નવો બળદિયો. અરે આ બળદિયો ને આ તમારા ભાઈ બી છે. આ જોવાના બાપ દીકરી બી કંઈક વાવતા હતા, અને પાણી આમ ખળખળ જોયું એટલે આપણને નાહવાનું મન થયું. પછી એમને એમ થયું કે ના ભાઈ જવા દો, હોદમાં પડીને કાંઈ નાહવું નથી. મળીશું આવતા બ્લોગમાં. રામ રામ ને સીતારામ.